ગાઈસ વેરી ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારો આજના ફ્રેશ વ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો સવારના 9:15 થઈ ગયા છે અને બધા ચા નાસ્તો કરીને બેસી ગયા છે અને હવે કામ કરવાનું છે. અને હવે અમારી મમ્મી આવી ગઈ છે તો કામ બહુ જ કરવું પડશે આજથી, કારણ કે મમ્મીની બેસવા દે. આપણે ભાભી બે હતા અને તમે બેસી જતા હતા. તો જુઓ મમ્મી ગામડેથી આવી ગયા છે. મમ્મી મજા આવી ગામડે? મસ્ત કાળી મેસ થઈને આવી. પણ અહીંયા તો આખો દા કુંવર પાટું ઘસ ઘસ કરે ત્યારે નાતી નથી. 3 વખત નાતી તે એ 5 ટાઈમ નાતી, 3 ટાઈમ. મારી મમ્મી એના પાણી જોઈને તો ગોળી થઈ જતી. ત્યારે 24 કલાક પાણી આવે ને ગુંદરાસણ તો. બગીચામાં બાર લાખો લેબડા સુધી સોટી દો કોંતામાં બધું બરાબર. તો જો ભાભી ખબર નહીં હસીને ગોળા થઈ જાય ને ત્યાં બેસી ગયા. મમ્મી ગામડે શું કરી હતી? અમે ગામડે ધાબુ વાળ્યું, ઘર સાફ કરીને આવી હશે ને પાછું. આખો દા ખણ ખોતર લીલાબાન ખવડાયું. ખેતરમાં જઈ હતી ના ખેતરમાં નથી, ઊંઝા જ્યો, બાર ऐठोर ज्यो, तरफ ज्यो. અંજમ આટલી કાળી થઈને આવી એમ કહું. કાળી દેખી જઈ. કાળી થઈને નહીં આવી ભાભી મમ્મી. મજા આવો કાળી થઈ. 3 વખત નાતી હું કાળી થઈ જઈ. પણ જો આ જો કુંડાળા ઓખના છે કોર પાછું માર ભાભી ભરી આલીશ. અને હું લઈને આવી ગામડેથી જેટલું બધું લઈને આવી હે નહીં. તો ઘઉં ભરી આલ્યા, ચોખા ભરી આલ્યા, ખીચડી ચોખા ભરી. અને તને અમદાવાદની યાદ આવતી નથી? જે બેબુને ને લગીને અમે તમે ફોન કરતો તો મને તો આબર મને તો ગોળી થઈ હતી બીપીની. તો તો ના આવત. માસી કે પાછો જી આપણે બે. આ તે જોયાડો કાલ ઉપડો પાછો. તમે રોતો તો એટલે મેં આવી ગયો. અમે તો ગામમાં ફરતો હતો. પહેલી વાર ગયા ને તને તો મારા મમ્મી એને મને મૂકીને પહેલી વાર ત્યારે જઈ મમ્મી ગામડે ગયા. પહેલી વાર અઠવાડિયું રહેવા જઈ. મને મારા મમ્મીએ કદી એકલી મૂકી જ નહીં. ક્યારે મને એકલી મૂકી નહીં. એટલે મને આજ પહેલી વખત રોવું આવ્યું, મમ્મીની યાદ આવી. કાલ રાત્રે આવીને તે મને બોલાવી અને મારા ઉપર કાઈ થઈ જઈ. કાલ રાત્રે પાછી રોવડાઈ કાઈ થઈ જઈ ને નહીં મમ્મી મજા આવતા મને રોવડાવવાની. તો મારી યાદ આવતી હતી કે તને ભૈલુની યાદ આવતી હતી? ભૈલુની ચિંતા થતી હતી. ભૈલા કોક બોલવાનું અમે તો એટલો હેરાન કરે. રોવડાવે પછી મેં ફોન કર્યો ને કે મમ્મી ના તાર પપ્પા કે મેં સેજે બોલ્યો નહીં, પણ આ રોતી હતી એકદમ ખાલી. રોવડાઈ હતી ભાભી, રોવડાઈ ને પપ્પા બીટુ 2 દિવસે 2 વખત બોલ્યા તો રાત્રે 12:30 હું રોઈ હતી. બોલો જ નહીં બાપા ગભરાઈ જાય. હમણાં ખેંચી જાવ ભાઈ બીટુ ભાઈ પેલી વાત કહે. સારું વાંધો ને હમણાં બીટુ જમવા આવે ને એટલે પેલું કહી દઉં હોય ને. હવે મને કર બોલે તમે દોડાયા થયા હતા. લો તમે કેવું જબરો છો તમે તો કહી દઉં તેરે છે બીટુ બાજુ ખેંચી જાય. મેં હાચા બાજુ નહીં ખેંચાતા. કરો કમ ખાજો. તો મારા મમ્મી આજે આવતા પહેલા સવારે બધા કપડાં ધોઈ કાઢ્યા અને શું કહેવાય ધાબુ આખું વાળી આવી, ઉપર વાળી આવી, નીચે વાળી આવી. અમારું કામ ઇવન નહીં ગમ્યું તે બધું વાળી આવ્યો. બોલો. અને મમ્મી અમે તો ચકલાન પોણી રેડી નથી હુકાઈને લાકડા જેવું થઈ જતું. અત્યારે ચાની પોણી રેડી. મારા મમ્મી ત્યાંથી ફોન કર્યો કે ચકલાન પોણી રેડો. મેં કે તું જઈને ત્યારની ખિસકોલી નહીં આવતી, ચકલી નહીં દેખાતો, કાગડો નહીં દેખાતો. હું તો જ્યાં જોઉં ત્યાં તો પક્ષીઓનો પોજરો એ બધું જોઉં, ઝાડો જોઉં. અમે ખાલી ઘરનું કામ કરીએ અને બસ છોડવાનું પાણી અમે છોડવા આજે બીજું બધું તમે ભૂલી જતા. નવરાત્રી એટલે ટીવી મોબાઈલ બસ. એટલે મને તો પક્ષીઓની ચિંતા હતી. છોડ બાળ કેવા થયા છે કે કેવા સુકાઈ ગયા છે એ બધી ચિંતામાં બહુ જ થતી હતી. અને હું તો ત્યાંથી છોડે લેતી આવી. એવું કયો છોડ લેતી આવી? મોગરા, ગુલાબનો, ખાતરના બાતર ચૂલો લઈને આવી, કુંવરપાઠું લાવી. ઓકે. તો જો મમ્મી ગામડેથી આટલું બધું લઈને આવી છે. અમારે જો મામાએ ને વળી 50 કિલો ઘઉં આપી દીધા. એક તો ઘરમાં ઓછા હતા તે આટલા બધા આલ્યા. પછી ચોખા લઈને આવી છે, સ્પેશિયલ લાડોલના ચોખા છે. પછી આમાં બાજરી આપી છે મારા બાએ, મસ્ત ઉનાળુ બાજરી. અમે રોટલા ખાઈશું પછી ચોમાસામાં. આમાં શું છે? આમાં કંઈક છે, ખબર નહીં શું છે. અને આમાં બધું લઈને આવી છે કરિયાણું ગામડેથી. ગોળ, મગની દાળ, ચણા દાળ ને એવું બધું. પછી કુંવર પાટું લાવી હતી ને તો જો આવું ગંધાતું થયું છે. અમારે પોતા કરવાના છે. અને આમાં શું છે? આમાં બોલો ખાતર લઈને આવીએ.
મારી મમ્મીને તો એક ખાતરથી એક પાણીથી નહીં ધરાતી, આ બે વસ્તુથી અને એક છોડવાઓથી ધરાતી જ નહીં. મારા નાના ગામમાં સરપંચ હતા ને તો આખો દિવસ 24 કલાક એ ગામમાં પાણી આવે, ગમે તેટલું બોર ઉપર પાણી પેલા કપડાં ધોવા જાય ઘેર એટલું આવ. તો ત્યોય આખો દા નાના કરતી હતી ને પહેલાં, તો અહીંયા આવીને સાસરીમાં એમાં મમ્મી આખો દા નાના જ કરે અને કપડાં ધો કરે. જો અત્યારે છોડવા વાવવા ઉપડી એટલા છોડવાઓ લઈને આવી છે ને. કુંવરપાટું હતું અહીંયા ઓલરેડી, તો પાછું કુંવરપાટું બી લઈને આવી. કેટલી હવે દોડી થશે ખબર જ નહીં પડતી મને તો. અને ગુલાબના ને એના બધા બિયારણ લઈને આવી છે, ખાતર લઈને આવી છે. જ્યાં બી અમે જ્યાં રસ્તામાં જઈએ ને તો કોકના ખેતરમાં માટી દેખાતી હોય ને ગામડે તો લઈ જ લે. છાણા લઈને આવશે, ના લઈને આવશે ને તે લઈને આવશે, બધું લઈને આવશે અને અહીંયા આવીને કરશે ભાઈ બધું. થાકતી જ નહીં મારી મમ્મી. એને તમે આખો દિવસ કામ કરવાનું કહેશો ને તે કરે રાખશે. આપણે થાકી જઈશું પણ એ નહીં થાક. અને હવે મારે ખાલી પોતા બાકી છે કરવાના, તો પોતા કરી લઈએ અને નાવા જઈએ. શું બતાવો મમ્મી? તે આટલું બધું કુંવરપાટું કરે નાખવા વાળ કાળા. જુઓ આટલા તો વાળ કાળા છે. મારા મમ્મીનો બી માથામાં એક બી ધોળો વાળ નથી અને મારા બી માથામાં એક બી ધોળો વાળ છે નહીં. તો જો મમ્મી આટલું બધું કુંવરપાટું લઈને આવીએ પણ હું નહીં નાખતી કુંવરપાટું ક્યારે એલોવેરા. તો હવે કામ કરી લઈએ. ભાભી તો મસ્ત હવે શું કહેવાય ફોન જોવા બેસી ગયા છે, એમને રસોઈ કરવાની છે, આપણે પોતા બાકી છે. તો હવે પોતા કરી લઈએ ને પછી નાવા જઈએ. તો જો ફાઇનલી આપણે નહીં ધોઈને કામ બામ પતાવીને રેડી થઈ ગયા છે. તો હવે ભાભી શાક સમારવા બેસી ગયા છે. ભાભી શેનું શાક સમારો છો? તો ભાભી ગવારનું શાક સમાર્યા છે. અને બીજું શું બનાવવાનું આજે? દાળ ભાત શાક રોટલી. તો આજે દાળ ભાત શાક રોટલીનો પ્રોગ્રામ છે. રસ નહીં બનાવવાનો? લ્યો. તો જો હવે આપણે જવાનું છે ક્લાસ જઈએ અમે. હું મોડી આવીશ એટલે આ બધા ખાઈ લેશે અને આપણે 3 વાગતા જેવું ખાઈશું. તો મળીએ થોડી વારમાં. તો હવે છે ને બિટ્ટુ આવી ગયા છે ઘરે જમવા માટે. કેમ છો બિટ્ટુ? બસ મજામાં. જમવા આવી ગયા? રોજ જમવાનો ટાઈમ થઈ ગયો. બરાબર. આજે જમવામાં મેં બનાવ્યું છે દાળ ભાત અને શાક અને રોટલી. અને પ્રાચી બી આવી છે મારા ઘરે. કેમ છો તમે? બસ મજામાં. તમે કેમ છો? બસ અમે બી મજામાં છીએ. શું જમવાનું બનાવ્યું? દાળ ભાત શાક રોટલી, ગવાનું શાક અને રોટલી. બધા અત્યારે મજામાં જ હશો ને? અને વાગી ગયા છે બપોરના 12:30 એટલે બધાને જમવાનો ટાઈમ તો થઈ જ ગયો હશે. અત્યારે અમારા ઘરે આવી ગયા છે અમારા સાડી. હાય, કેમ છો બધા? મજામાં જ હશે અત્યારે બધા. હવે બધા અમે મળીને જમશું અને મસ્તી કરીશું. પૂજાને છે ને ચીડવીશું એટલે બહુ મજા આવશે. બરાબર. જો આ મારી વાઈફ છે. આજે એને બપોરે બધા હેરાન કરવાના છે કે મારી સાડી આવી ગઈ છે એને હેરાન કરવા માટે. એટલે આજે ગરમી બી બહુ છે, બહુ જ છે ગરમી જબરજસ્ત. જુઓ ને કેટલી ગરમી લાગે છે. દાળ ભાત ખાઈ સુઈ જજો. હા, જમીને બધા સુઈ જઈશું થોડી વાર. તો જો આગળનો વ્લોગ આજે ભાઈએ ને ભાભીએ બધાએ લીધો છે કારણ કે હું કામથી બહાર હતી અને આજે બહુ બધું કામ હતું તો આજે બહુ વ્લોગ લેવાયો નથી અમારે. અને અત્યારે વાગવામાં થયા છે 8 વાગી ગયા છે અને આગળનો વ્લોગ એ લોકોએ લીધો છે. તો કેવો લાગ્યો એ તમે કહેજો કારણ કે આપણો ફોન બહાર હતો ને એ લોકોએ એમના ફોનમાં ઉતાર્યો છે. તો હવે જેવું એવું આવડે એવું એમને બતાવ્યું છે. અને હવે 8 વાગ્યા છે તો ભાભી જમવામાં શું બનાવવાનું છે? ઉપમા. મારો ફેવરેટ ઉપમા. અને મમ્મી જો આવતા વખત ગોદરાનું ખાટલાનું કવર કરવા બે જઈએ નહીં મમ્મી? ડ્યુટી ચાલુ થઈ ગઈ તમારી? આમ જો તો ખરા. હા તો ચાલુ થઈ જાય ત્યાં તો ચાલુ. જો અમે છે ને ખાટલાનું કવર 3 દિવસથી ધોયું તું નહીં ભાભી? ખાસા દિવસ થઈ ગયા, 3 નહીં 5-6 દિવસ જેવું થઈ ગયા. 3 દિવસ ચાલે. તો હું ભાભી આજકાલ રોજ એમ કહીએ કે કાલે કરશું એમ કરીને મમ્મી આવી ગઈ. મમ્મી આવીને હમણાં જેટલું બોલી કે તમે કશું કર્યું જ નહીં કે ખાલી ઊંઘ્યો જ છે નહીં મમ્મી? આ કવર બવર ના કરી દે. પણ હા અમે કોઈક પકડવા વાળું તો જુઓ ને, બાકી હું ખબર ને સિલાઈ તો ફટાફટ કરી જ લઉં. પણ આ તો હજી હમણાં તો આપણે મેં એકલી નહોતું લગાવ્યું મમ્મી. તો જોરથી બોલ. આમ તો ચલો ગોગરો કાઢે, ખાલી મારા જ જોડે ઝઘડવામાં તાર ગોગરો નીકળે નહીં. હવે રોવડાઈશ ને તું મને? ના હું કરાવું કાલ રાત્રે તો આઈને રોવડાઈ આપણે બે ઝઘડ્યા તો આવતા હોત. તો કાલ રાત્રે મમ્મી 11:30 મને રોવડાઈ હતી. શું લઈને આવી હતી? ગુંદરાસનનું પાણી એવું કે પછી આઈને ખબર નહીં પાણી હા તો ગુંદરાસનનું પાણી એમ કાયું થઈ જાય ને, ઊંડાઈનું પાણી થોડું ઠંડુ હોય. ખબર છે તો ઠંડુ છે ને, ઠંડુ જ છે અમારે ઊંડાઈનું પાણી ઠંડુ. પણ બધા આમ તપેલા હો, કોઈ એવું નહીં કે કોઈનો ગુસ્સો. આ બધા ગુસ્સો, મારો બી ગુસ્સો બહુ જ છે, મારા પપ્પાનો બી છે, ભાઈનો છે, બધાનો ગુસ્સો નાક ઉપર છે. ખાલી શાંત મારા ભાભી જ છે. સૌથી શાંત ઘરમાં હોય તમારા ભાભી, પછી મમ્મી તું શાંત કે ગુસ્સાવાળી? તો શાંતિ જ છું બાપા.
મને તો ગુસ્સો આવતો જ નહીં. હું તો મારું કામ રહેવા દે. કરી દઉં. ખાલી તને મારી ઉપર જ ગુસ્સો આવે મને ને. કામ કરાવવાનું મેળા તો ગુસ્સો આવી જાય. આજ કેટલું કામ કર્યું હું ગઈ પછી? ઘણું એ કચરા પોતમ ધાબોનું બધું કરી દીધું. પેલાની સ્ત્રી બધું પતાવી દીધું. તો મારી મમ્મીએ જો ગામડે કપડાં લઈ ગઈ હતી ને નહોતા પહેર્યા ને એ આવીને ધોઈ કાઢ્યા ને એ ઇસ્ત્રી થઈને મુકાઈ ગયા. તો ચલો હવે રસોઈ કરીશું, અમે ઉપમા બનાવીશું મસ્ત. અને મમ્મી તારે શું ખાવાનું? ઉપમા. મમ્મી તો ઓલ ટાઈમ નહીં એવરગ્રીન ભેળ એટલી ફેવરેટ અને ખબર નહીં મને તો ભાવતી જ નહીં. એક ભેળ ના ભાવ, એક રગડા પેટીસ ના ભાવ, આવું બધું મને ના ભાવ. આમાં તો કાચા બધું આપણે ડુંગળી ટામેટો આવે ને એવું ના ભાવ. આ પેટમાં નોખવા જુઓ. તો ચલો હવે રસોઈ કરીશું અમે. તો જો અહીંયા સ્પેશિયલ મમ્મી માટે ભેળ બની ગઈ છે મસ્ત ચવાણાવાળી. અને અમે લઈ લીધો છે ઉપમા. મેં, બિટ્ટુએ અને પપ્પાએ, અને ભાભી ઉપમા ખાશે. અને અમારા જો શેઠાણી ત્યાં બે જ્યાં ત્યાં ગુંદરાસણ આવી ટીપાઈ પર બેસતા હતા. ટીપાઈ પર ખાવાનું મળતું હતું તો નીચે બે આવો ને પગમાં હજુ મટ્યું નહીં. તો આજે અમે બધાએ બહુ બધી મસ્તી કરી છે. પપ્પાએ એટલી બધી કોમેડી કરાવી છે ને આજે અમને, એટલું બધું અમે હસ્યા છીએ ને. અત્યારે વાગવામાં થયા છે 11:30 થઈ ગયા છે, પણ આજે બધાને બહુ થાક લાગ્યો કારણ કે આજે બહુ બધું કામ હતું. તો બધાને જે સૂઈ જવું છે. તો તમને આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારી એક ઇન્સ્ટા આઈડી નવી બનાવી છે જેનું નામ છે વાઇબ વિથ હેલી, તો તેને ફોલો કરવાનું ના ભૂલતા. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.